જવું આ છે રવિભાઈ વેગડ, જયપાલભાઈ વેગડ, મિલનભાઈ વેગડ, હર્ષદભાઈ વેગડ અને લખાભાઈ વેગડ. આવી જાઓ લખાભાઈ. ઉપરકોટ આવેલા છીએ, જુનાગઢ આજે આવ્યા છીએ, 6 મિત્રો છીએ સાથે. ઉપરકોટ છે અને આ છે જુનાગઢ સિટી. આ કાકા છે જે ઉપર કોર્ટમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરી રહ્યા છે. કાકા તમારું નામ શું છે જણાવો? દેવાભાઈ. તમે જુનાગઢના છો? ઓકે ઓકે, સરસ, બહુ સરસ કામ છે. આ સાહેબનું કામ સારું છે. હા, સફાઈનું કામ સારું છે. હા, અહીંયા જોવા માટે કયા કયા સ્થળ સારા છે કાકા? પછી છેલ્લું તળાવ પાણીનું. ઓકે ઓકે, બરોબર ને. અમે અત્યારે ઉપરકોટ છીએ જે આવ્યા છીએ. ઉપરકોટમાં બહુ સરસ લોકેશન છે, તો જે કોઈ પણ જુનાગઢ તરફ આવી રહ્યા હોય તો ઉપરકોટ વિઝિટ કરીએ જરૂર. આ છે તે ઉપરકોટનો મેઇન ગેટ છે, જ્યાંથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. દૂર લગી જોઈ શકો છો તે ઉપરકોટ છે. બધાને બોલા હા, લોગે તો માં છોડી ગઈ. વાય ફોડવો પડશે કે ગોળા નહીં. હા, જુનાગઢ. હેલો ગાઈસ, हम આવી ગયા છે ઉપરકોટ में. હમણાં ક્યાંક મળશે તો જઈને છોડી દઉં. હાલે
હેલો ગાઈસ અમે ગિરનાર કા ડુંગર ફરવા માટે બધા ભાઈબંધો આવી ગયા છે. જય ગિરનારે. ઓય રવિ જયપાલ વાસુકી વાવ ચાલો જોવા જઈએ. એ વાવ એની હાલો આવા ટાઈમ પાસ જ નહીં કરવાનો. એલા માર પાસે હા જુનાગઢ રોઈ ના મેં જો કોઈ પાણી આઉટસાઇડ ધેન ઇનસાઇડ ઓકે. રવિ આમાં જો ઓલામાં ગાડીના જમ્પર લગાડી દીધા છે પગમાં તો ઠેકડો મારે ને એટલે જમ્પિંગ જવું જોવે. ફોટો પડી ગયો મને. જેને પાડ ને ફોટો બતાય દો. ના મારે પાડ દો આપણો થોડો ઉભા પેલા મારો પડવાનો હે એના મારો આમાં પડો ફોટો મે પાડી બ્લેક મે પાડી ફોટો હાલો બ્લોગ વાળો થોડો કામ ચાલ્યું. મારો પાડ લેજો આ ભાઈને બહુ ફોટા પાડવાનું મન થઈ રહ્યું છે. જો ભાઈ પોઝ આપી દો, પોઝ આપી દો 1 મિનિટ. હાલો પડી ગયો નહીં ફોટો પડી ગયો. કેમ થયું ભાઈ બંધ? હા ભાઈ બોટ પહેરીને આવ્યા હતા, જોઈ શકો તો તમે એને એના હાલત તો સડે ને એટલે તને છે ને વાંધો આવશે મારો ભાઈ. હું એટલે સપલા પહેરી લેજે પછી ફોટો પાડ દે તાલે તો એ મને નહીં સડો ને એને આમ છોડો લો. જોઈ શકો છો તમે અત્યારે જુનાગઢ ભાઈ બોલી રહ્યા છે કે દેવાય બોદર અને રાનવગણ ત્યાં દારૂની બોટલ ખોલતા એવું કહી રહ્યા છે. રાજસ્થાનના છે કોઈ, મને તો એવું પહેલી વાર સાંભળવામાં આવ્યું છે. લાખાભાઈ છે જે વ્લોગમાં પહેલેથી છેલ્લે લગી જે સાથે જ છે મારી, અને હજી ઘણા બધા વ્લોગમાં મારી સાથે જ રહેવાના છે. અને આ મિલનભાઈ છે. એમ કરો
હાય ફ્રેન્ડ્સ, તો હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં. તો જોવાનું કોઈ પણ ચૂકતા નહીં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. બને એટલું શેર કરો અને સપોર્ટ કરો. જય માતાજી.